સમાચારથી પાટણથી છે। પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને આખો વિવાદ સામે આવ્યો છે। કાર્યાલયની તાળાબંધી કરનારા કાર્યકરોની પક્ષમાં ધારાસભ્ય પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું કાર્યકરોને સમર્થન। જો નિરાકરણ નહીં આવે તો દંડક તરીકે રાજીનામું આપવાની વાત પણ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકરોને સમર્થન આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયા શાહની નિમણૂક કરવામાં આવી છે। જે નિમણૂક પાછળ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટેકો આપ્યાનો આરોપ સાથે નિમણૂકનો વિરોધ કરવામાં આવ્યો। આટલું જ નહીં, રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલયને ખંભાતી તાળા લગાવ્યા। સાથે જ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેનાએ સભા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે। જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે। આપણે સીધી કિરીટભાઈ પટેલ સાથે પાટણના ધારાસભ્ય સુધી વાત કરીશું। જે પ્રકારે તાળાબંધી કરી છે, શું કહેવું છે તમારું? જો મને લાગે છે કે જે તાળાબંધી કરી યોગ્ય એટલા માટે છે કે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના જે પ્રમુખની વરણી કરવામાં આવી, અત્યાર સુધી સામાન્ય રીતે કોઈ પણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો એ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી। પરંતુ કોઈ પણ પ્રકારની સેન્સ લીધા સિવાય જે બેનની નિમણૂક કરી એની સામે અમને કંઈ વાંધો નથી। પરંતુ અન્ય જે લોકોની નિમણૂક કરવામાં આવી છે, જે લોકો 2017 કે 2022ની અંદર કોંગ્રેસ પક્ષ પાર્ટી વિરુદ્ધ જેને કામ કર્યું છે, એવા લોકોના ઈશારે જો આવી નિમણૂક કરી દેવામાં આવતી હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછવામાં આવતું હોય, કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિના સન્નિષ્ઠ કાર્યકરોને પૂછવામાં આવતું હોય, તો એમની જે નારાજગી છે એ નારાજગી મને લાગે છે કે યોગ્ય છે। કોઈ ધારાસભ્યોને સેન્સ લેવામાં આવી નથી। અમે 3 ધારાસભ્યોએ લેખિત રજૂઆત પણ કરી છે, પરંતુ એ રજૂઆત કરે પણ 10 દિવસ થયા, એના અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ અનુસૂચિત જાતિના જે હિતેન્દ્ર પીઠડિયા છે એને જ હું ફૂટેલી તોપ કહું છું। ખરેખર તો મેં એને ના બોલવાના શબ્દો બોલ્યા છે। કેમ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ। પાટણ જિલ્લાની અંદર આખા ગુજરાતની અંદર 12 ધારાસભ્યો છે, એમાંથી પાટણ જિલ્લાના 2 ધારાસભ્યો છે। તો પૂછ્યા સિવાય મન ફાવે જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, દિનેશ ઠાકોરને હરાવવામાં જેને પ્રયાસ કર્યો છે, અમને હરાવવાનો જેને પ્રયાસ કર્યો છે, એવા લોકોના ઈશારે આ નિમણૂક કરી દેવામાં આવે તો હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ થશે, એને માર ખાવાનો વારો આવશે અને એને જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે। 2000થી વધુ લોકો અહીંયા પાટણ જિલ્લામાં રાજીનામા મૂકશે, શું ઇલેક્શનમાં તેનો પ્રત્યાઘાતો પડશે? ચોક્કસ। જ્યારે 2000 જેટલા કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામા મૂકે તો આગામી સમયમાં પાર્ટીને નુકસાન થાય, એ સ્વાભાવિક છે। લોકશાહીની અંદર જે જીતે એ સિકંદર, અને ઘણીવાર ભારતના ઇતિહાસના રાજકારણની અંદર કે ગુજરાતની અંદર તમે કેટલા ભણેલા છો એના કરતાં તમે કેવું શાસન ચલાવો છો એ મહત્વનું છે। દાખલા તરીકે કેશુભાઈ પટેલ હતા, એ ઓછું ભણેલા હતા તો એ મુખ્યમંત્રી બન્યા। એટલે કોઈ પણ વ્યક્તિ વિશે આવા અપમાનજનક નિવેદનો ના કરવા જોઈએ, એ બાબતનો પણ મને વિરોધ છે। અને કોઈ વ્યક્તિ એ કેટલું ભણેલો છે અને ભણેલાના લીધે એને સ્થાન મળે છે, રાજકારણની અંદર એવું નથી હોતું। રાજકારણની અંદર IAS કે IPS અધિકારીઓ થયેલા હોય, PhD થયેલા હોય, એવા લોકો નીચે બેઠા હોય છે, અને ઓછું ભણેલા જેની અંદર સંગઠન શક્તિ હોય, જેની અંદર સૂઝ હોય, એવા લોકો સંગઠનની અંદર હોય કે હોદ્દા ઉપર હોય, એ પાર્ટીએ નક્કી કરવાનું છે। એટલે કોઈ પણ વ્યક્તિ વિશે વ્યક્તિગત નિવેદનો એ યોગ્ય નથી। આપ કોંગ્રેસના દંડક છો, કોઈ કાર્યવાહી થશે? જો કોઈ કાર્યવાહી નહીં થાય અને અમે પણ જે રજૂઆત કરેલી છે એ રજૂઆત બાબતે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, આગામી સમયમાં અમે પણ દંડક તરીકે રાજીનામું આપી દઈશું। ચોક્કસથી આ હતા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ। તેઓએ પ્રતિક્રિયા આપી હતી કે જે આગામી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને જે રાજીનામાની વાત છે તેનાથી ચોક્કસથી પાટણ જિલ્લામાં કોંગ્રેસને ફટકો પડી શકે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।